નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, માનવીની જીવન જીવવાની પદ્ધતિ હોય, ટેકનોલોજી કે પછી જરૂરિયાતો, દરેક પેઢીના સ્વભાવ, વિચારો, ચીજવસ્તુઓ અને પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. ત્યારે અંગ્રેજોના સમયના અને તેમના લાભ માટે ઘડાયેલા 150 વર્ષ જૂના કાયદા લાંબા સમય સુધી દેશમાં ન બદલાયા તે ચિંતાની બાબત છે. દેશના અગાઉના વડાપ્રધાનને કદાચ જૂની ગાડી ગબડાવવામાં જ રસ હતો, પરંતુ મોદી સરકાર અંગ્રેજોની ગુલામી યાદ અપાવે તેવી દરેક વસ્તુઓ પર કાતર ફેરવી રહી છે. દેશના કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવાના પીએમ મોદીના પ્રણને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં સાકાર કર્યું. આ મુદ્દે જુઓ અમારી ખાસ રજૂઆત, ન્યાયનો નવો યુગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં દેશહિત અને પ્રજાને સીધા સ્પર્શતા અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા. દેશ વિદેશના કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો 5 સદી જૂનો રામ મંદિરનો મુદ્દો હોય કે કાશ્મીર અને સમગ્ર દેશ માટે કલંકરૂપ 370ની કલમ એક ઝાટકે દૂર કરવી, મુગલો અને અંગ્રેજોના ગુલામીના કાળની યાદ અપાવતી અનેક બાબતોને મોદી અને અમિત શાહની કુશળ જોડી એક પછી એક તબક્કાવાર હટાવી રહી છે. અંગ્રેજોએ પોતાની શાસન વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે બનાવેલા અને 150 વર્ષથી દૂર ન થયેલા કાયદાઓને જળમૂળમાંથી મિટાવવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. નવી સંસદમાં વિપક્ષના સભ્યોની ગેરહાજરી વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં ધરખમ સુધારા કરતા 3 મહત્વના બિલોને મંજૂરી આપી. દેશના નાગરિકોને હવે મળશે ઝડપી ન્યાય. ગુલામીની માનસિકતા હટાવવા સરકાર કટિબદ્ધ. દેશની સુરક્ષા જ સર્વોચ્ચ પ્રાથમિકતા. દેશભરની વિવિધ કોર્ટમાં લાખો પેન્ડિંગ કેસનો ભરાવો થયેલો છે. ન્યાય વ્યવસ્થા પર સંખ્યાબંધ કેસનો નિકાલ કરવો મોટો પડકાર છે. સામાન્ય લોકો જે કાયદાના પગથિયા ચડીને ન્યાયની આશા રાખતા હોય તેમના વર્ષો વીતી જાય છે. અમિત શાહે ન્યાય વ્યવસ્થા વધુ પારદર્શક અને ઝડપી બને તે માટે જૂના કાયદાઓમાં ધરખમ ફેરફારનો તખ્તો તૈયાર કર્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઇન્ડિયન પિનલ કોડ 1860ને દૂર કરી, જેનું સ્થાન હવે ભારતીય ન્યાય સંહિતા 2023 લેશે. તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ને હટાવીને તેના બદલે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 લાવવાનું એલાન કર્યું. આ સાથે જ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1972 દૂર કરીને તેના બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 લાગુ કરાશે. લોકસભામાં 3 બિલ સર્વાનુમતે પસાર થઈ ચૂક્યા છે. હવે રાજ્યસભા અને રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ કાયદાઓની અમલવારી શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતા 5 મહત્વના સંકલ્પ લીધા હતા, જેમાં સૌથી પહેલું અને અગત્યનું પ્રણ દેશમાંથી ગુલામીના કાલખંડમાં તમામ પ્રતીકોને લોકોના માનસપટમાંથી દૂર કરવાનું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં કહ્યું કે 3 નવા કાયદા મોદીજી દ્વારા લેવાયેલા 5 પ્રણ પૈકી એકને પૂર્ણ કરી રહ્યા છે. દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને શિરમોર ગણાવતા શાહે કહ્યું, રાષ્ટ્રીય ધ્વજ અને દેશના સંશોધનોને નુકસાન પહોંચાડનારને કોઈ બચાવી નહીં શકે. જો કોઈનો ઉદ્દેશ્ય સરકારનો વિરોધ કરવાનો હશે તો આવું વાણી સ્વાતંત્ર્ય ચોક્કસ સ્વીકારશે, પરંતુ દેશનો દ્રોહ કરનારાને
કઠોર સજા ચોક્કસ મળશે। अब ये देश आजाद हो चुका है, लोकतांत्रिक देश है। शासन की टीका तो कोई भी कर सकता है, किसी को भी करने का अधिकार है। इसके लिए इस देश में अब किसी को जेल में नहीं जाना पड़ेगा, चाहे हमारा शासन। मैं फर्क समझाता रहा हूं, जो बड़े कटाक्षमय तरीके से ओवैसी साहब हंस रहे इसलिए, मगर इस देश के खिलाफ कोई बोल नहीं सकता, इस देश के हितों को कोई नुकसान कर नहीं सकता। इस देश के झंडे, इस देश की सीमाएं, इस देश के संसाधनों के साथ अगर कोई खिलवाड़ करेगा तो निश्चित रूप से उसको जेल में और जेल में जाना चाहिए। मानिए, ये हमारी सरकार का ट्रस्ट है। इस देश की सुरक्षा किसी भी की सुरक्षा से सबसे ऊपर होनी चाहिए, सुप्रीम होनी चाहिए, सबसे पहले राष्ट्रपति। इसलिए जो लोग राजद्रोह हटाकर हम देशद्रोह की धारा लाए हैं, इनको अपने विचारों के कपड़े पहनाने का प्रयास करते, इसलिए मैं इस पर डिटेल में बात करूं। मान्यवर, आईपीसी 124C, उसमें शब्द प्रयोग था सरकार के खिलाफ की गई बात। मेरी बात ध्यान से सभी सदस्य सुनो। अंग्रेजों ने बनाए हुए कानून में लिखा था 124C, सरकार के खिलाफ की गई बात। बीएनएस धारा 152 जो इसकी जगह आई है, भारत की संप्रभुता, एकता और अखंडता को तोड़ने वालों पर इस धारा का उपयोग है। वहां सरकार शब्द प्रयोग है, यहाँ देश है, भारत शब्द प्रयोग है। आईपीसी में आसन या प्रयोजन की बात नहीं की, किस उद्देश्य से आप बोलते हैं, किस उद्देश्य से करते हैं, इसकी बात ही नहीं की। करना ही काफी है। हमने इसमें देशद्रोह की डेफिनेशन में आशय की बात करी है, उसका उद्देश्य क्या है, उसका आशय क्या है, इसका महत्व है। अगर उद्देश्य देशद्रोह का है तो इसको कठोर से कठोर दंड मिलना है, और उद्देश्य अगर शासन का विरोध करना है तो उसको दंड नहीं मिलना चाहिए, उसको वाणी स्वतंत्रता का अधिकार है। દેશમાં 3 નવા કાયદાની સાથે જ તેમાં ધરખમ ફેરફાર પણ કરાયા છે। ન્યાય પ્રણાલીમાં થયેલા મહત્વના ફેરફારો પર નજર કરીએ તો સીઆરપીસીમાં પહેલા 484 જેટલી કલમ હતી, જો કે હવે 531 જેટલી કલમો શામેલ થઈ છે। અંદાજે 177 જેટલી કલમોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે 9 જેટલી તો તદ્દન નવી કલમો જોડવામાં આવી છે। આ ઉપરાંત 39 નવી સહકલમો શામેલ કરવામાં આવી છે। આ 3 બિલમાં 44 જેટલા નવા પ્રાવધાન પણ શામેલ કરાયા છે। આ નવી કલમોની સાથે જ હત્યાથી લઈ ગેંગરેપ, અપહરણ અને છેતરપિંડીના ગુનામાં લાગુ થનારી કલમો બદલાઈ ગઈ છે। હત્યાના ગુનામાં 302ના બદલે હવેથી કલમ 101 લાગુ પડશે, તો ગેંગરેપના ગુનામાં 376ના બદલે કલમ 70 લાગશે, જ્યારે ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં 420ના બદલે કલમ 316 લાગશે। વાત અપહરણની કરીએ તો કલમ 362ના સ્થાને કલમ 135 લાગુ થશે, જ્યારે દુષ્કર્મના પ્રયાસના ગુનામાં 375ના બદલે કલમ 63 લાગશે, તો દહેજ અને હત્યાના ગુનામાં 304ના બદલે હવેથી કલમ 799 લાગુ થવાની છે। આ 3 કાયદામાં ફેરફારો માત્ર કરવા ખાતરના કે નામ પૂરતા નથી કરાયા, પરંતુ દોષિતો દંડાય અને કોઈ પણ ગુનેગાર છૂટી ન જાય તે માટે કડક કાર્યવાહીની જોગવાઈ રખાઈ છે। પહેલા સીઆરપીસીમાં કોઈ ફરિયાદ થાય તો પગલાં લેવાનો સમય નક્કી કરાયો ન હતો, પરંતુ હવે કોઈ ફરિયાદ કરે તો પોલીસે 3 દિવસમાં જ એફઆઈઆર નોંધવી પડશે। દેશમાં મોબ લિંચિંગને ઘૃણિત ગુનો ગણીને ફાંસીની સજાની જોગવાઈ કરાઈ છે। દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા વ્યવસ્થાને જોખમમાં મૂકનારને આતંકવાદી ગણવામાં આવશે।
તો યૌન હિંસાના કેસમાં પીડિતાનું નિવેદન મહિલા જજ નોંધશે. પીડિતાના ઘરે જઈને મહિલા પોલીસ અધિકારી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરશે. ગેંગરેપના કોઈ કેસમાં હવે 20 વર્ષ કે આજીવન કારાવાસની સજા રાખવામાં આવી છે. તો ગુનાના ઉકેલમાં ટેકનોલોજીને પ્રાધાન્ય આપતા 7 વર્ષથી વધુ સજાના દરેક ગુનામાં ફોરેન્સિકને અનિવાર્ય કરાયું છે. અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસના મોવડી મંડળને જ સીધું સાણસામાં લીધું. અમિત શાહે આકરો કટાક્ષ કરતા કહ્યું કે મન ભારતનું હશે તો જ નવા કાયદા સમજાશે. ઇટાલીનું મન હશે તો ભારતીય સંસ્કૃતિની જેમ કાયદા પણ સમજમાં નહીં આવે. अभी जो कानून हम रिपील करने जा रहे हैं वो कानून में मानव वध और किसी महिला के साथ अत्याचार, उसके पहले सरकारी खजाने को लूटने की सजा, रेलवे की पटरी उखाड़ने की सजा और ब्रिटिश ताज के अपमान की सजा को रखा गया था. मानव वध तो बेचारा 302 नंबर पर बैठा बैठा अपनी राह देख रहा है. सुरक्षा प्रायोरिटी क्या थी? मानव वध नहीं था. किसी महिला के साथ हुआ दुर्व्यवहार, अत्याचार को न्याय दिलाना नहीं था. प्रायोरिटी खजाने की रक्षा था, रेलवे की रक्षा था और ब्रिटिश ताज की सलामती रखना प्रायोरिटी थी. अब ये पूरा का पूरा बदलकर सबसे पहले महिलाओं और बच्चों के विरुद्ध को अपराध को प्रायोरिटी दी गई है. मानव शरीर पर प्रभाव डालने वाले विषयों को प्रायोरिटी दी है. उसके बाद में देश की सीमाओं की सुरक्षा को प्रायोरिटी दी है. उसके बाद में सेना, नौसेना, वायुसेना के संबंधित अपराधों को लिखा गया है. उसके बाद इलेक्ट्रोल अपराधों को लिखा गया है. उसके बाद सिक्के, करेंसी नोट, बैंक नोट और सरकारी स्टैंप के साथ छेड़खानी को लिया गया है. और उसके बाद ब्ला 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 बाकी सारी चीजें आती हैं. तो पहली बार हमारे संविधान का जो स्पिरिट है वो स्पिरिट के हिसाब से कानून अब मोदी जी के नेतृत्व में बनने जा रहा है. मुझे गौरव है कि तीनों कानूनों को 150 साल के बाद बदलने का और वो बिल को पायलट कर इस सदन में लाने का गौरव मुझे प्राप्त हुआ है. मान्यवर जो कहते थे कि हम नहीं समझते हैं, मैंने कहा कि अगर मन खुला रखोगे और मन भारतीय रखोगे तो समझ में आ जाएगा. मन अगर इटली का है तो कभी समझ में नहीं आएगा. मान्यवर मन का सवाल होता है, भाषा का सवाल नहीं होता है. मन अगर यहाँ का है तो तुरंत समझ में आ जाता है. मन अगर यहाँ का नहीं है तो कभी समझ में नहीं आता. રાજદ્રોહના બદલે દેશદ્રોહનો કાયદો કેમ લાગુ કરાયો તેને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં સવિસ્તાર સમજાવ્યું. અમિત શાહે કહ્યું, અંગ્રેજોએ પોતાના રાજમાં રેલવે અને આર્થિક હિતોને જ સાચવવા તેને અનુરૂપ કાયદા બનાવ્યા હતા, પરંતુ હવે આઝાદ ભારતમાં નાગરિકો અને તેમનું સંરક્ષણ જ સર્વોપરી છે. એટલે જ દેશ અને નાગરિકોના હિતમાં હવે દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. દેશના કરોડો ગરીબ લોકો કોર્ટના પગથિયા ચડીને ન્યાય મેળવવાનું સ્વપ્નમાં પણ વિચારતા ન હતા, પરંતુ કાયદામાં 360 ડિગ્રીના પરિવર્તન સાથે જ સામાન્ય લોકોને ઝડપથી ન્યાય મળવાની આશા પણ જીવંત બની છે. વેલકમ બેક. આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભૂતકાળ બન્યા છે, તો અંગ્રેજોના કાળનો રાજદ્રોહનો ગુનો હવે દેશદ્રોહ તરીકે ઓળખાશે. દેશમાં કાયદાના મોરચે થયેલા મહત્વના ફેરફારોને લઈને બંધારણ નિષ્ણાંતોનું શું માનવું છે? મહિલાઓ અને બાળ અધિકારો મુદ્દે કાર્ય કરતી સંસ્થાના વડાઓનો શું અભિપ્રાય છે? રાજકીય નિષ્ણાંતોને નવા ભારતના નવા કાયદાને કઈ રીતે જુએ છે?
દેશના દરેક વ્યક્તિને સમાન અધિકાર, સ્વતંત્રતા અને સૌની સાથે સમાન વ્યવહાર એ 3 સિદ્ધાંતો નવા કાયદાની રચના પાછળનો મુખ્ય આશય છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગુના અને ન્યાય પ્રણાલી સાથે જોડાયેલા 3 કાયદામાં માનવ મૂલ્યોને કેન્દ્ર સ્થાને રખાયા છે. મહિલાઓ અને બાળકોના અધિકારોને મજબૂત બનાવવાની સાથે જ મોબ લિચિંગને અક્ષમ્ય ગુનો ગણવામાં આવ્યો છે. એટલે જ મોબ લિચિંગના કેસમાં હવે ફાંસીની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. સગીરાઓને ભગાડીને કે ફોસલાવીને થતા યૌન શોષણ અને ગેંગરેપના કિસ્સાઓમાં કાર્યવાહીની સ્પીડ ઝડપી બનાવીને હવેથી વહેલી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. રાજકોટમાં મહિલા અને બાળ અધિકારો મુદ્દે કાર્યરત સામાજિક અગ્રણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને બિરદાવ્યો અને કડક સજાની જોગવાઈથી ગુનેગારોમાં ડર ફેલાતા ગુનાઓનું પ્રમાણ ક્રમશઃ ઘટવાનો પણ અંદેશો વ્યક્ત કર્યો છે. સૌ કોઈ જાણીએ છીએ, દિલ્હીની અંદર જે નિર્ભયાનો કેસ સામે આવ્યો હતો, સમગ્ર દેશ હચમચી ગયો હતો અને ત્યારબાદ ઘણા સમયથી એવી માંગ હતી કે કાયદાકીય ફેરફારો કરીને આ પ્રકારના જે કિસ્સાઓ છે તેની અંદર એવા કોઈ નિર્ણયો લેવામાં આવે કે જેથી કરીને આ પ્રકારના તત્વો છે અથવા તો આ પ્રકારના જે જધન્ય અપરાધો કરતા લોકો છે, આવા શખ્સો છે, તેની વિરુદ્ધ એવા પગલાં લેવામાં આવે કે જેથી કરીને બીજી વખત આ પ્રકારના કિસ્સાઓ જ ન બને અથવા તો કોઈ એવું વિચારે તો પણ તેને ડર લાગે. અને હવે આ ફેરફારો છે તે અતિ મહત્વના છે કેમ કે આ પ્રકારના કેસો છે તે અટકી શકે છે. 100% સાચી વાત છે. હું તો સ્પેશિયલ બાળકો સાથે કામ કરું છું, તો ચોક્કસ ક્યારેક એવું પણ કિસ્સાઓ અમારી સમક્ષ આવતા હોય છે કે જેમને ખબર નથી પડતી, જે કહેવાતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ અને જે કહેવાય ઘણી વખત વાંચીએ છીએ કે મંદબુદ્ધિના દીકરી ઉપર રેપ થયું. તો આવા કિસ્સાઓમાં આજ બી એવા ઘણા કિસ્સાઓ છે કે હજી પણ એ દીકરાઓ કે એ દીકરીઓ ન્યાય માટે હજી પણ રાહ જોઈ રહી છે. તો સરકારનો જે આ નિર્ણય છે એ ખૂબ જ જે કહીએ કે ખૂબ જ આનાથી આ ખબર નથી. નિર્ભયા કાંડ એ તો નિર્ભયાના માતા પિતાને, નિર્ભયાના પરિવારને જ ખબર છે કે એના માટે એમણે કેટલા દિવસ સુધી રાહ જોઈ હશે. તો આવા જે કિસ્સાઓ છે એ બનતા હોય છે, કિસ્સાઓ અટકશે, આનાથી કિસ્સાઓ 100% અટકશે. અપરાધી જે છે એ સજા દરેકને, ડર તો દરેકને છે, તો અપરાધી જે છે એ ડરશે આનાથી અને 100% આવા જે કિસ્સાઓ બને છે એમાં 100% આમાં એક આ પણ થઈ શકે છે કે આવા અપરાધીઓ અપરાધ કરતા ડરશે. બીજો એક મુદ્દો છે આપની માટે ખાસ, કેમ કે આપ બાળકો સાથે વધારે પડતા સમય વિતાવો છો. ચોક્કસ આ કાયદાથી ફેરફાર થશે, પરંતુ જે નાના બાળકો હોય છે એ મેચ્યોર નથી હોતા અથવા તો એમને સમજણ નથી હોતી. જ્યારે ખબર પડી જાય છે ત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે કે જેમાં બાળકો કહી નથી શકતા એમના વડીલને, માતા પિતાને કે ભાઈ અમારી સાથે આવું થયું છે, અથવા તો તેને ડર હોય છે. ઘણી બધી શાળાઓમાં પણ હવે ગુડ ટચ, બેડ ટચ આ બધી બાબતોએ ધ્યાન આપી અને શીખવાડવામાં પણ આવે છે. આ વિભાગની અંદર, ખાસ તો બાળકોના વિભાગની અંદર હજુ પણ શું એવી કરવાની જરૂર છે? ખાસ તો એ છે કે બાળકોને ઘણી વખત છે ને આમાં જે આજે તમે વાત કરી એ ખૂબ જ જે કહીએ કે હૃદય દ્રાવક અને જે અઘરામાં અઘરો આ વિષય છે કે આના વિશે તો વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે બાળકને ખબર નથી હોતી. હમણાં જ રિસન્ટલી લગભગ ગયા વીકની અંદર જ મેં એક કિસ્સો વાંચ્યો કે 3 વર્ષની દીકરીને બિસ્કિટની લાલચ આપી અને 3 વર્ષની દીકરીને લઈ ગયા અને તેલ લગાડી અને એની સાથે બળાત્કાર કર્યો. એટલે આવા જે અપરાધો છે અને ઘણી વખત બાળકો, મારે તો ખાસ માતા પિતાને પણ કહેવું છે કે જ્યારે આપ દીકરી કે દીકરા, આજ સમાજમાં એવું નથી કે દીકરાઓ સાથે કંઈ નથી થતું, દીકરાઓ સાથે પણ આવું કંઈક થઈ શકે છે. દેશમાં આતંકી કૃત્ય હોય કે પછી કરોડોનો બેંકનો ફુલેકો ફેરવીને ભાગી જતા ઉદ્યોગપતિઓ, વિદેશમાં છુપાયેલા લોકો સામે ખટલો ચાલી શકતો ન હતો. જો કે હવે ટ્રાયલ ઇન એમ્બેસિયા નામે મહત્વનો નવો સુધારો લાવવામાં આવ્યો છે. જો આરોપી 90 દિવસની અંદર કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ગેરહાજરીમાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે અને સરકારી વકીલની નિમણૂક કરીને આરોપીને ફાંસી સુધીની સજા થઈ શકે છે. જે બાદ આરોપીને દેશમાં પરત લાવવાની પ્રક્રિયા સરળ થશે અને વિદેશની સંપત્તિ પણ જપ્ત કરી શકાશે. જો આરોપી સામે કેસ ચાલે તો તેને સાચવીને બેસેલા બીજા દેશ પર દબાણ ઊભું થશે. યુએપીએ કાયદો વધારે કડક બનાવવામાં આવે છે, એટલે આ ત્રાસવાદને પણ એમાં સાંકળી લેવામાં છે. દાખલા કે ભારતની બહાર પણ જો સંપત્તિ હશે
તો એને જપ્ત કરવાની વાત પણ જે કંઈ ગુનેગાર છટકી જતા હતા એને હવે વિદેશમાં સંપત્તિ રાખતા હતા તો એ નહીં થઈ શકે. એટલે પહેલી વાત તો એ છે કે આ જોગવાઈઓ આવી છે, અત્યાર સુધી જોગવાઈઓ નહોતી. હવે તમારો જે પ્રશ્ન છે કે કેટલી ઝડપથી ન્યાય મળશે, તો એમાં પણ દરેકમાં એ પ્રમાણેની જોગવાઈ રાખી છે કે આટલા દિવસ 7 દિવસની અંદર કે એટલા દિવસની અંદર FIR કરવી, પછી એની કોર્ટમાં કેટલા દિવસમાં કરવું, દરેકની ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે. એટલે કાયદા પ્રમાણે જો આપણે જોગવાઈ પ્રમાણે જોઈએ તો આશા તો એવી જાગે છે કે ઝડપથી ન્યાય મળશે. દેશમાં અગ્નિવીર સ્કીમ સમયે જાહેર સંપત્તિને થયેલું નુકસાન હોય કે કોમી તોફાનો સમયે બસ અને સરકારી કચેરીઓમાં તોડફોડ કે આગ ચંપીના કેસ હોય, આવા દરેક કેસમાં તોફાનીઓ સામે આકરા પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુના ઉકેલવામાં પોલીસની સાથે અન્ય પક્ષકારોના સમય અને ટેકનિકલ બાબતોને જરૂરી કરવામાં આવે તે પણ અગત્યની છે. से इन कानूनों को देखें तो ये कानून अच्छे हैं. और उसके अलावा एक सबसे बड़ी बात टेररिस्ट एक्ट को डिफाइन करना, पुलिस का रोल फिक्स करना, हिट एंड रन के केस में जो लोगों को छोड़ करके भाग जाते थे उनके लिए अकाउंटेबिलिटी फिक्स करना, ये सब देखें तो अच्छे हैं. लेकिन जो अगर हम नुकसान की बात करें तो नुकसान तो बहुत नहीं है देवनाथ जी, लेकिन ये जरूर है कि अब लोगों को समझ करके, क्योंकि लोग यूज्ड टू थे, पुलिस यूज्ड टू थी, सभी लोग यूज्ड टू थे, अब लोगों को नए तरीके से उसको समझना पड़ेगा, इम्प्लीमेंट करना पड़ेगा. और एक और इसकी विशेषता ये है कि जो लंबे मुकदमे पेंडिंग रहते थे, टाइम बाउंड मैनर में अब सुनवाई होगी, टाइम बाउंड मैनर में चार्जशीट फाइल होगी, टाइम बाउंड मैनर में एविडेंसेस आएंगे, जो सपोर्टिंग एविडेंसेस हैं वो आएंगे, पैरालीगल जो रिपोर्ट्स हैं, एविडेंसेस हैं वो आएंगे. ये सब बातें हैं. अब जो और चैलेंज होगा तो इम्प्लीमेंटेशन जब होगा अदालत में उस समय समझ में आएगा कि इसके चैलेंजेस और क्या आ रहे हैं. નવા ભારતના નવા કાયદામાં દંડ સંહિતાના બદલે ન્યાય સંહિતા કરવામાં આવ્યું. આ શબ્દોને સરળ અર્થમાં સમજીએ તો પહેલા ગુનેગારોને દંડ આપવો તે અગત્યની પ્રાથમિકતા હતી, જે હવે બદલાઈને ન્યાય આપવા પર ફોકસ વધારવામાં આવ્યું છે. દેશભરમાં ગંભીર ગુના આચરનારા આરોપીઓ અત્યાર સુધી કાયદાને પાંગડો સમજતા હતા. જાણીતા વકીલોને રોકીને કાયદાની છટકબારીનો લાભ લઈને આરોપીઓ સજાનો ભોગ બનવાથી બચી જતા હતા, જ્યારે અત્યાચાર સહન કરનારા લોકોને ન્યાય માટે ધર્મ ધક્કા ખાઈને હેરાન થતા હતા. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કાયદામાં સમયની જરૂરિયાત પ્રમાણે સંખ્યાબદ્ધ નવી કલમો ઉમેરીને ગુનો આચરનારા આરોપીઓ પર સકંજો કસવાનો પ્રયાસ કરાયો છે, જેનાથી સરવાળે સામાન્ય લોકોને સીધો જ લાભ થવાની આશા વધારે બળવત્તર બની છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. દેશના નાગરિકોને નવા કાયદાથી મળેલ હક, સ્વતંત્રતા અને નવી આશા અંગેની A to Z વિગતો જાણી કાલે ન્યૂઝ રિસર્ચમાં ફરી એક નવા વિષય સાથે મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.